પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, ત્યારે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓએ સોમનાથ જે સ્વાભિમાન મહાપર્વ છે તેમાં તેઓ ભાગ લીધો. ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે જે વાઇબ્રન્ટ રિજનલ સમિટ છે તેમાં ભાગ લઈને તેઓ અમદાવાદથી તેઓ સીધા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવશે ને અહીં જે ફેઝ 2 મેટ્રો છે તેનું તેઓ લોકાર્પણ કરવા જવા જઈ રહ્યા છે. આપ જોશો દ્રશ્યોમાં બતાવવાનો જે આપણે પ્રયાસ કરી રહ્યો છું એ દ્રશ્યો છે મહાત્મા મંદિરના જે મેટ્રો સ્ટેશન આવેલું છે અને ખાસ કરીને મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. આ ફેઝ 2 છે અને તે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનું આ જે મેટ્રો સ્ટેશન છે જેની અંદર 7.8 કિલોમીટરમાં 7 જેટલા અલગ અલગ સ્ટેશનો છે તેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અક્ષરધામ હોય, જૂના સચિવાલય છે, સેક્ટર 16 છે, સેક્ટર 24 છે, મહાત્મા મંદિર છે, સેક્ટર 10 છે અને સચિવાલય છે એમ કહી શકાય. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો. મહાત્મા મંદિર છે ત્યાં પોલીસનો બંદોબસ્ત સાથે લોકો પણ અહીંયા એક પછી કંઈ આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે મહાનુભાવો છે તે મેટ્રો સ્ટેશન ખાતે જઈ રહ્યા છે અને કહેવાયું કે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે અને આ મહાત્મા મંદિર ખાતે જે મેટ્રો સ્ટેશન આવેલું છે ત્યાં તેઓ પહોંચવાના છે. તેનું લોકાર્પણ છે તે અહીં કરવા જઈ રહ્યા છે. જે મહત્વ કહી શકાય કે જે મેટ્રો સ્ટેશન છે તો સાથે જ તેને વેલકમ કરવા માટે તમામ જે કલ્ચર છે આપણું ગરબા તે પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યા છે. જે મહાત્મા મંદિર છે નેક્સનની બાજુમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન છે તેના ઉપર આપણે જે દ્રશ્યો જે બતાવી રહ્યું છે જોઈ શકાય છે કે કઈ રીતે સાંસ્કૃતિક ઝાંખી પણ અહીં જોવા મળી રહી છે. અને મેટ્રો ફેઝ જે 2 છે તેનું જે અંતર છે 28.2 કિલોમીટર રૂટ અને કુલ 22 સ્ટેશનો સાથે આ જે મેટ્રો ફેઝ 2 છે તે પણ અહીં પૂર્ણ થશે. એટલે કહી શકાય કે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો જે ફ્રીક્વન્સી છે તે અહીં વધી રહી છે અને ગાંધીનગર રેલવે સ્ટેશનની સાથે જોડતું આ સીધું રેલવે સ્ટેશન છે. અને આ મહાત્મા મંદિર મેટ્રો રેલવે સ્ટેશનથી ગાંધીનગર જે કેપિટલ રેલવે સ્ટેશન છે તેને પણ જોડવામાં આવ્યું છે વોકિંગના અંતરથી. તો સાથે જ મલ્ટી મોડલ કનેક્ટિવિટીના કારણે પણ મુસાફરો ટ્રેન છે સીધું ગાંધીનગરથી અહીં આવી શકશે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે લોકો છે પીએમ મોદીને જોવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પીએમ મોદીને એક વેલકમ કરવા માટે તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આખી જે વ્યવસ્થા છે તે હાલ અહીં ઊભી કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે પીએમ મોદી છે તેના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ છે એ તંત્ર છે હાલ અહીં આપી રહ્યું છે. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે લોકો છે તે આવી રહ્યા છે. આ જે મેટ્રો સ્ટેશન છે તે મેટ્રો સ્ટેશનની મુલાકાત પ્રધાનમંત્રી મોદી લેવાના છે. તો સાથે જ સાંસ્કૃતિક ઝાંખી કરતા તમામ જે લોકો છે તે જોવા મળશે. આદિવાસી જે સંસ્કૃતિ છે તે જોવા મળી રહી છે. તો સાથે જ કહી શકાય કે લોકો છે જાણવાનો પ્રયાસ કરશું લોકો પાસે કે લોકો શું કહી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેઓ અહીં જોવા માટે અહીં પહોંચ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું. પીએમ મોદીને જોવા માટે અહીં આવ્યા, ક્યારથી આવ્યા છો? અમે અહીંયા લોકલ જ છીએ, ગાંધીનગરના છીએ અને પીએમ સાહેબના ખૂબ જ ફેન છીએ અને એ આજે અમારા ગાંધીનગરમાં આવી રહ્યા છે તો એમનું વેલકમ કરવા માટે આજે ગાંધીનગર પૂરી રીતે તત્પર છે. મેટ્રો બનશે, કેટલો બેનિફિટ અમદાવાદ અને અમદાવાદને ગાંધીનગર જોડવા માટે મેટ્રો કેટલી કારગર સાબિત થશે? મેટ્રો મોર કનેક્ટેડ ઓકે, અહીંયા રહો છો, કેટલો લાભ મળશે? કારણ કે જનતાને પણ મહાત્મા મંદિરથી લઈને અમદાવાદ જવું હોય, ઈઝી એસેસિબિલિટી. શું કેવું છે બેન, તમે અહીં રહો છો, અહીં મોદી સાહેબ આવી રહ્યા છે, મેટ્રો તમને ગિફ્ટ આપી રહ્યા છે, હવે ટ્રાન્સપોર્ટ કેટલું ઈઝી બનશે? સરસ બનશે, સારું એવું બનશે અને સારી બધાની સેવા મળશે. સારું એવું બધાને મેટ્રોમાં બેસીને સારું એવું આમ જવાબદારી સરળતા રહેશે. ક્યારથી ઊભા છો અહીંયા રાહ જોવા માટે? મોદી સાહેબ અડધો પોણો કલાક થઈ ગયો. મોદી સાહેબ જઈને બહુ મજા આવે છે અને એમને જોઈને આનંદ થાય છે. મોદી સાહેબ જોવા માટે જ આવ્યા છો? નથી, સભામાં પ્લસ મહાત્મા મંદિરના દર્શન કરવા માટે પ્લસ મેટ્રો સ્ટેશન ઉદઘાટન માટે ખાસ તો મેટ્રોનો બહુ શોખ છે. જો નીચે લેડીઝ પણ એક બેઠા છે, જોઈ શકાય મોદી સાહેબને રાહ જોવા માટે. આપ જોઈ શકો છો કે અહીં આપ બેઠા છે મોદી સાહેબને જોવા માટે. કયું ને અહીં બેઠા, ક્યારના બેઠા છો મોદી સાહેબને જોવા માટે? અડધો કલાક ઉપર થયું. હજી બેહવું પડશે ને કલાક? હવે એ તો ખબર નહીં ક્યારે આવે છે. જોવા હે મોદી સાહેબ? હા, આ જોઈ શકાય છે કે અહીં વડીલ પણ બેઠા છે કે ખાલી મોદી સાહેબની એક ઝલક માટે. જોઈ શકાય દ્રશ્યોની અંદર લોકો પણ કઈ રીતે જોવે. શું કેવું છે, મોદી સાહેબ આવી રહ્યા છે અને અમદાવાદ ગાંધીનગરને ગિફ્ટ આપી રહ્યા છે મહાત્મા મંદિર વાળી?
ગાંધીનગરની પબ્લિકને આ મેટ્રોના લીધે જે મેટ્રોની સ્વચ્છતા છે અને જે ટ્રાન્સપોર્ટેશન છે એનો ખૂબ જ લાભ મળે છે. એ ખૂબ જ નસીબદાર કહેવાય. નસીબદાર કહેવાય. જી, ચોક્કસ કહી શકાય. જોયું છે કે લોકો પણ અહીં પહોંચી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. અને એ છે કે અમદાવાદની સાથે જ ગાંધીનગરને પણ જોડતી આ મેટ્રો જે ફેઝ 2 છે, હું આપણે ફરી દ્રશ્યો બતાવીશ. જે મહાત્મા મંદિર જે ફેઝ 2 છે એ ફેઝ 2 નું આજે લોકાર્પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. આજે 7 સ્ટેશનો સાથે જ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી આ પહોંચશે. એટલે કહી શકાય કે આખી જે મેટ્રો સ્ટેશન છે અમદાવાદનું જોડી શકાય. અમદાવાદ ફેઝ 1, ગાંધીનગર ફેઝ 2. એટલે હવે કોઈ પણ ગાંધીનગરથી અમદાવાદ જે પણ વ્યક્તિને આવવું છે તેના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ઇઝી પડશે. અને તેનું જ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે. જ્યારે પણ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે ત્યારે કંઈક ને કંઈક ભેટ છે તે ગુજરાતને છે, નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી, તે આપી રહ્યા છે. તે વધુ એક ભેટ છે તે લોકાર્પણ કરી રહ્યા છે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની. જી, કેમેરામેન હિતેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ, ગાંધીનગર.